સાકટાળાએ બે પ્રેમીઓ પ્રેમિકાને પામવા પ્રેમિકાએ બીજા પ્રેમીનું મર્ડર કરતા સાકટાળા પોલીસ મથકમાં ચકચાર મચી જવા પામ્યો। પ્રાપ્ત માહિતી પ્રમાણે સાકટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાદરા ગામેથી શિવાન્યા રોડ પર એક ઈસમની લાશ જોવા મળતા મથકમાં આકારા મચી જવા પામ્યો હતો। નગવાવ ગામ તરફ જતા રોડની બાજુમાંથી એક અજાણી લાશ મળી આવતા સાકટાળા પોલીસ સ્ટેશનમાં મોતના બનાવનો ગુનો રજીસ્ટર કરી મરણ જનારની લાશના ફોટા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા તેમજ વોટ્સએપ ગ્રુપોમાં તેમજ આજુબાજુ ગામના સરપંચોના ગ્રુપમાં મરણ જનારની લાશના ફોટા વાયરલ કરતા એ લાશની ફોટો વાયરલ થઈ ધાનપુર તાલુકાના એક વોટ્સએપ ગ્રુપમાં આવ્યા બાદ પીપરો ગામના રાજેશભાઈ માનસિંહ બારિયાની લાશ જણાઈ આવતા પોલીસે ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન મરણ જનાર રાજેશભાઈ માનસિંહભાઈ બારિયા તેના ગામની મનીષાબેન જોડે પ્રેમ સંબંધ હતો અને આ મનીષાબેન તેના જ ગામના રાજુ ગોબર ગણાવા સાથે પ્રેમ સંબંધમાં હતી। બંને પ્રેમીઓ વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડો તકરાર ચાલતો હતો। રાજુભાઈ ગણાવા પ્રેમિકા મનીષા એક પ્રેમીનો કાંટો કાઢી નાખવા બીજા પ્રેમીને મનીષાએ તેના ઘરે રાત્રે બોલાવી પહેલાની યોજના પ્રમાણે રાજુ ગણાવા પણ ત્યાં યોજના મુજબ રાજેશ માનસિંહ બારિયા મનીષાને ઘરે રાત્રે જતા અને ઘરમાંથી બહાર પેશાબ કરવા નીકળતા રાજુ ગણાવાએ રાજેશનું ગળું દબાવી મોત નિપજાવી તેના ઘરેથી પોતાની ઇકો લાવી સાથે તેઓના શાળાને પણ મદદમાં લાવી મનીષાના ઘરેથી શાળો બનાવી રાજેશની લાશને ઇકો ગાડીમાં મૂકી સાકટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સાદરા શિવાન્યા નંગવા રોડ પર ફેંકી આવી અકસ્માતમાં ખપાવવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા। દો પ્રેમીઓ એક પ્રેમિકાને પામવા પ્રેમિકાએ બીજા પ્રેમીનું મર્ડર કરતા સાકટાળા પોલીસ વિસ્તારના પ્રેમીઓનો મુદ્દો ભારે ચકચાર બન્યો। એક પ્રેમીનું મર્ડર કરનાર પ્રેમિકા અને પ્રેમી તેમજ મદદ કરનાર રાજુ ગણાવાના શાળાને પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા।